નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના ગીમટા વિસ્તારમાં આવેલ તંબોળીવાડાના 5 બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો ખળભળાટ। 3 ઘરની તિજોરીઓ તોડી સગળો સામાન વેરવિખેર કરી કંઈ હાથ ન લાગતા તસ્કરોને ખાવો પડ્યો ફોગટનો ફેરો। તો પાલિકા કેમ્પસ ખાતે આવેલા જૂના કોર્ટ બિલ્ડિંગની પાછળ બાવળની ઝાડીઓમાં તેનપત્તીનો જુગાર રમતા નબીરાઓ ઝડપાયા કેમેરામાં। અને પાટણના છીણિયા દરવાજા વિસ્તારમાં આવેલ ભૈરવનગર 1માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રહીશો થયા ત્રસ્ત। 4 દિવસ અગાઉ 4G લાઇનની કામગીરી બાદ પાણીની પાઇપલાઇનનું પંચર તૂટતા આવન જાવનના માર્ગ પર પાણીની થઈ રેલમછેલ। લોકસભાની ચૂંટણી પહેલા રોડની નવીન કામગીરી નહીં થાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર તેવી ઉચ્ચારી ચીમકી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરના મહોલ્લા તેમજ સોસાયટી વિસ્તારોમાં બંધ મકાનોમાં ગરફોડ ચોરીના બનાવો હવે સામાન્ય બની ગયા છે। તેમ છતાં પોલીસ તંત્ર આવા ગરફોડ ચોરોને પકડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી છે। ત્યારે આવી તસ્કર ટોળકી એક પછી એક મહોલ્લાપોળોમાં બંધ મકાનો તેમજ મંદિરોને નિશાન બનાવી પોલીસને હાથતાળી આપી રહ્યા છે। ત્યારે ગત રાત્રિ દરમિયાન શહેરના ગીમટા વિસ્તારમાં આવેલ તંબોળીવાડાની એક શેરીમાં 5 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, પરંતુ જાણવા મળ્યા મુજબ તસ્કરોને ફોગટફેરો પડ્યો હોય તેમ ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું। બનાવની ઘટના ઉપર એક નજર કરીએ તો પાટણ શહેરના ગીમટા વિસ્તારમાં આવેલ તંબોળીવાડામાં રહેતા અને હાલ મુંબઈ ખાતે સ્થિત જગદીશભાઈ અમૃતલાલ શાહ, જીતેન્દ્ર અમૃતલાલ શાહ, દીપકભાઈ અમૃતલાલ શાહ, કિરીટભાઈ શેવંતીલાલ શાહ અને દેવેન્દ્રભાઈ શાહના બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી પ્રથમ જીતેન્દ્રભાઈના ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ તેમના ઘરના રસોડામાં પડેલી તિજોરી તોડી તેમાં પડેલ સગળો સામાન વેરવિખેર કર્યો હતો। તદુપરાંત એક પતરાની પેટીમાં રહેલ તમામ માલ સામાનને વેરવિખેર કરી કશું હાથ ન લાગતા તસ્કરોએ તેમની બાજુમાં જ આવેલ તેમના ભાઈ જગદીશભાઈના ઘરનું તાળું તોડી તેમાં પ્રવેશ કરી તેમના ઘરના પ્રથમ માળે બેડરૂમમાં પડેલ લોખંડના પીપળામાંથી ચાંદી, જર્મન તેમજ તાંબાના વાસણોની ફંફોવણી કરી હતી। ત્યારબાદ આ તસ્કરોએ સામેના રૂમમાં પડેલ તિજોરી તોડી તેમાં રહેલ તમામ સામાન અને ઇમિગ્રેશન જ્વેલરીના તમામ દાગીના વેરવિખેર કરી આ તસ્કર ટોળકી સામે આવેલા કિરીટભાઈ શેવંતીલાલ શાહના મકાનને નિશાન બનાવી તેમાં પ્રવેશ કરી બેડરૂમમાં હાર્ડબોર્ડના લાકડામાં ફિટ કરેલ લોખંડની તિજોરીના બંને દરવાજાને લોખંડની કોસ વડે તોડ્યા હોય તેવું આપ જોઈ શકો છો। પરંતુ તસ્કરોને તિજોરીમાંથી કંઈ હાથ ન લાગતા તેઓએ આજ શેરીમાં આવેલ અન્ય 2 ઘરોને પણ નિશાન બનાવ્યા હતા। આ બનાવ અંગે મહોલ્લાના ટ્રસ્ટી હર્નિશભાઈ શાહે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। ગઈ રાત્રિ દરમિયાન 5 ઘરના તાળા તૂટ્યા છે। 5 ઘરવાળા બોમ્બે સ્થિત છે, તેઓ બોમ્બે રહે છે, પરંતુ એમાંથી શું ગયું ખબર નથી। 3 તિજોરી તૂટેલી છે, એના પછી શું થાય છે બોમ્બે બાજુ વાતચીત થયા પછી ખબર પડે। કાર્યવાહી કરવાની છે, તે માટે હવે અમે જઈએ। તો ગત રાત્રિ દરમિયાન તસ્કરોએ સાગમટે તંબોળીવાડામાં 5 ઘરને નિશાન બનાવતા મહોલ્લાના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અંગે પાટણ ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ ડી સ્ટાફના માણસોએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। પાટણ શહેરમાં વિકાસની વાતો કરતા નગરપાલિકાના સત્તાધીશો હવે તેમની આ પોકળ વાતોથી લોકોને ભોળવી રહ્યા હોય તેવું શહેરના તમામ ઉબડખાબડ માર્ગો પરથી લાગી રહ્યું છે। ત્યારે શહેરના અનેકવિધ માર્ગો આજે નગરપાલિકાની બેદરકારીના કારણે બદતર હાલતમાં ફેરવાઈ ગયા છે। ત્યારે માર્ગોનું નવીનીકરણ કરવા માટે માત્ર પાલિકાના સત્તાધીશો દ્વારા જ મોટી વાતો કરવામાં આવી રહી છે અને વિવિધ રોડ રસ્તા માટે લાખો રૂપિયાના ટેન્ડરો માત્ર કાગળ ઉપર જ બહાર પાડ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પાટણ શહેરના એક પણ માર્ગોનું નવીનીકરણ આજ દિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી, જેના કારણે નગરજનો ભારે મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે। વાત કરીએ તો બસ સ્ટેન્ડ વિસ્તારથી રાણકી વાવને જોડતો હાર્દસમો મુખ્ય માર્ગ છેલ્લા 6 માસના વધુ સમયથી પણ બદતર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રોડ રસ્તાની કામગીરી અંગે અહીં વસતા 40 થી 50 સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી।
ત્યારે આ માર્ગ પરથી દિવસ દરમિયાન ભારે વાહનો તેમજ નાના વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થવા પામ્યો છે. તો નગરપાલિકા તંત્ર માત્ર 1-2 વાર પાણી છાંટી સંતોષ માની રહી છે. ત્યારે આ અંગે સ્કાય ન્યૂઝની ટીમે ગતરોજ આ માર્ગ પરથી પસાર થતા અને આ વિસ્તારના રહીશ સવજીભાઈ માધવભાઈ પટેલે પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્રના આવા વામણા વહીવટથી આ વિસ્તારના રહીશો હવે ત્રસ્ત બની ગયા છે અને સિદ્ધરાજ જયસિંહની નગરી જાણે હવે ઉજ્જડ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાના સત્તાધીશો માત્ર વાતો કરી ભોળી પ્રજાને છેતરી રહ્યા છે તેવા આકરા પ્રહારો નગરપાલિકાના સત્તાધીશો પર કર્યા હતા. આ પાટણ શહેરની અંદર ગયા 2 મહિનાથી ગટરોને લાઈન કરીને ખોદવામાં આવે છે અને કોઈ રસ્તા કરવામાં આવતા નથી. દિવાળી કરશું, દિવાળી જઈ આવ્યો, શિયાળો પતી ગયો. આ ઠેઠ પાટણ બસ સ્ટેશનથી મોડી અને રાણકી વાવ સુધીના રસ્તા પણ આજ સુધી કરવામાં આવ્યા નથી. છતાં આ નાગરિકો પણ કેટલા ઊંચા છે કે લોકોની તબિયત, શ્વાસોશ્વાસ, ધૂળ ડમરી બધું ઉડે છતાં કોઈને કોઈ ગણકાર બસ પોતપોતાના મગજમાં છે. આવું અનુકોણ સંભાળનાર કોઈ શેખ નહીં, કોઈ ભરી પરવાર્યું છે પાટણમાંથી, સિદ્ધરાજ જયસિંહના આ નગરમાંથી. અને નગરપાલિકા તંત્રને બંગડીઓ પહેરવા સુધીના વેધક શબ્દોથી પાલિકાની ઝાટકણી કાઢી હતી. મને કોઈ સમજાતું નથી તો કોઈ એવો કોઈ વિરલો હોય તો આ કરાવે, નહીં તો પછી બંગડીઓ પહેરીને ઊંઘી જો. આપનું નામ દાદા? સવજીભાઈ માધવલાલ પટેલ. તો પારેવા સર્કલથી બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગની બદતર હાલતને લઈ અહીંયા આવેલી 30 થી 35 સોસાયટીના રહીશો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આ અંગે પટેલ વિષ્ણુભાઈએ પોતાનો આક્રોશ સ્કાય ન્યૂઝ સમક્ષ ઠાલવ્યો હતો. આ વિસ્તારની પ્રજા ખૂબ જ ત્રાસી ગઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ કામ થતા નથી. સફાઈ કામ નથી થતું, રોડના કોઈ કામ નથી થતા, અંડરગ્રાઉન્ડ ગટરના કામ બધા બાકી પડેલા છે. પ્રમુખને કહીએ છીએ તો એમ કહે છે કે કોર્પોરેટરને ફોન કરો. કોર્પોરેટરને ફોન કરે એટલે થઈ જશે. વોર્ડ ઓફિસરોને વાત કરવામાં આવે તો એ કે માણસો મોકલી દઈએ, કાલે થશે. આ વસ્તુ સ્ટાફ નથી. કોની જવાબદારી આ બધી બને છે? આવતા સમયમાં ઇલેક્શન આવે છે, એને ધ્યાનમાં રાખીને બધી તમામ સોસાયટીઓ ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર થઈ ગઈ છે. બરાબર, 29 કરોડની ગ્રાન્ટ આવી ગઈ છે, ફળવાઈ ગઈ છે. આવી 6 મહિનાથી પેપરમાં રજૂઆતો આપી અને કોઈ કામ થયા નથી આજ સુધી. અને પછી આચારસંહિતા આવશે ત્યારે એમ કહે છે આચારસંહિતા લાગી ગઈ, હવે અમે કંઈ ના કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડથી રાણકી વાવને જોડતો હાર્દસમા માર્ગનું જો લોકસભાની ચૂંટણી પહેલા નવીનીકરણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારના તમામ રહીશો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી વિકાસની વાતો કરતા ભાજપના પક્ષને એક પણ વોટ નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સમાચારમાં સમય છે એક વિરામનું. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 M સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે.
તેમજ કુર્તા પાયજામા જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ બગવાડા દરવાજા પાસે પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ દોશીવડ બજારની સામે મેઇન રોડ પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે. શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો જેવો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર નીરાચાચર મેઇન રોડ પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे कलबली है. हाँ, रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय खूब पियो खूब जियो. रजवाड़ी चाय रजवाड़ी. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે દી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે
વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. વિરામ બાદ આગળ વધીએ તો પાટણ શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેનું વ્યવસ્થિત રીતે પુરાણ ન કરવામાં આવતા અવારનવાર માર્ગો ઉપર ભંગાણ સર્જાતા મસમોટા ભૂવા પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જીમખાનાની પાછળના ભાગેથી કુણગેર તરફ જવાના 3 રસ્તા નજીક આવેલ ખોડિયાર સોસાયટી પાસે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેનું પુરાણ કામ વ્યવસ્થિત કરવામાં ન આવતા આજે વહેલી સવારે આ માર્ગ પરથી વરાણા તરફ પેસેન્જર ભરીને જઈ રહેલ એક ટ્રકના બંને ટાયરો તેમાં ઘૂસી જતા મોટો ભૂવો પડી જવા પામ્યો હતો. આ અંગે અહીંના સ્થાનિક રહીશે પોતાનો બળાપો સ્કાય ન્યૂઝ સમક્ષ ઠાલવ્યો હતો. એમને જાણ થાય કે ભાઈ આવા ખાડા રોડ ઉપર મેઇન રોડ ઉપર તમે પરિસ્થિતિ જુઓ, આ એક્સિડન્ટ થતા બચ્યું એટલી ખરાબ પરિસ્થિતિ છે. તો એમને જરા કહો કે તમારી કામગીરી વ્યવસ્થિત રીતે કરે, જે કંઈ પુરાણ કરે એ યોગ્ય રીતે કરવામાં આવે, આવા ભૂવા ના પડે, ખાડા ના પડે. પાણીનું પાઇપ જાય છે એ તૂટી જાય એટલે પાણી તો અંદર ઉતરવાનું છે, પાણી ઉતરે એટલે માટી નીચે બેસી જાય. તો એમને પુરાણ વ્યવસ્થિત રીતે કરવું જોઈએ ને. અહીંયા કુંડી બનાવેલી છે ગટરની, જો આ રીતે તૂટી જાય કુંડી હાજી નથી રહી હશે, ફરીથી એના એ જ ખર્ચો ને એને એ જ પરિસ્થિતિ. તો થોડાક સમયના અંતરે મસમોટા ભૂવામાં અહીંથી પસાર થતા 2 ટ્રેક્ટરો અને એક છકડો રિક્ષા પણ તેનો ભોગ બન્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે નગરપાલિકા તંત્રની બેજવાબદારી ભરી આ કામગીરીને લઈ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારબાદ નગરપાલિકા તંત્ર દ્વારા પોતાની કામગીરીનો ઢાંક પીછોડો કરવા તાબડતોબ ઘટના સ્થળે મજૂરોને કામે લગાડી આ ભૂવાને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાટણની સ્કાય ન્યૂઝ ચેનલ માત્ર લોકોના પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓને વાચા આપવાનું જ નહીં, પરંતુ નાના બાળકો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ઉત્સુકતા, તેમની સર્જનાત્મક શક્તિ અને વક્તૃત્વ પ્રત્યેની આભા વિકસે તેવા અભિગમ સાથે એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે, જેમાં નાની ઉંમરે વિદ્યાર્થીઓમાં સમાચાર વાંચવાની આગવી સૂઝબૂછ અને આવડત આવે તે માટેનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે મણુંદ પ્રાથમિક કુમાર શાળાનો ધોરણ 8માં અભ્યાસ કરતો રાવળ યશકુમાર દશરથભાઈ દ્વારા તેની જ શાળાના એક સમાચાર પ્રસ્તુત કરવામાં આવ્યા છે. પાટણ તાલુકાના મણોદ પ્રાથમિક કુમાર શાળામાંથી એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હતું, જે અંતર્ગત શાળાના 47 બાળકો અને 3 શિક્ષકો પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા ગુડખર અભયારણ્યને નિહાળવા પોડધા મુકામે ગયા હતા. જો સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરે બાળકોને અહીંની ખાસિયત અને દૂરબીન વડે વિવિધ પક્ષીઓ અને ગુડખરના દ્રશ્યો બતાવી તેની સમજ આપી હતી. તો બાળકોએ આ રમણીય સ્થળે પેદા થતા અને ખોરાકને મીઠો બનાવતા મીઠાની બનાવટને રૂબરૂ જોઈ હતી અને કેટલી બધી મહેનત બાદ આપણો ખોરાક મીઠા દ્વારા સ્વાદિષ્ટ બને છે, પરંતુ તે પકવવા કેટલી મહેનત લાગે છે તે પણ પ્રત્યક્ષ નિહાળ્યું હતું. ત્યારે આ સ્થળે વિદ્યાર્થીઓએ ટેન્ટમાં રહેવાનો આનંદ અને રણની પ્રકૃતિ જોઈ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આ સ્થળે ફોરેસ્ટ વિભાગ દ્વારા શાળાના બાળકોને 2 દિવસ સુધી બે ટાઈમ જમવાનું, રહેવાનું તેમજ નાસ્તાનું પણ ફ્રી આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારની બધી પોલીસની રહેમનજર તળે ફૂલી ફાલી હોય તેમ શહેરના ખૂણે ખાંચરે જાહેરમાં તીનપત્તી, વલ્લી મટકા, હાજર વલ્લી, જન્ના મંત્રાનો જુગાર ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે. તો બીજી તરફ તીનપત્તીના કેટલાક શોખીન નબીરાઓ રવિવારના રજાના દિવસે સરકારી કે જાહેર સંસ્થાના બંધ મકાનના ઓથે પત્તાબાજીનો ખેલ રમતા હોય છે. ત્યારે આજે સ્કાય ન્યૂઝના કેમેરામાં આવા જ કેટલાક નબીરાઓ ઝડપાઈ ગયા હતા.
ઘટનાની વિગત ઉપર એક નજર કરીએ તો પાટણ નગરપાલિકા કેમ્પસ ખાતે આવેલ જૂની કોર્ટ બિલ્ડિંગના પાછળના ભાગે બાવળની ગીચ જાળીઓમાં આશરે 5 થી 6 જેટલા નબીરાઓ આજે રવિવારની રજા માણવા 3 પત્તીનો જુગાર રમતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. ત્યારે અચાનક જાળીઓનો અવાજ સાંભળતા જુગાર રમતા આ નબીરાઓ પત્તાબાજી ત્યાં જ મૂકીને એક પછી એક જાળીઓમાંથી બહાર નીકળી લપાતા છુપાતા ભાગતા હોય તે આપ જોઈ શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ પોલીસ હેડક્વાર્ટરના મકાનો આવેલા છે તો બીજી તરફ પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકમાં હોવા છતાં 3 પત્તીનો જુગાર રમતા આ નબીરાઓ હવે જાણે પોલીસને આ નાના જુગારમાંથી કટકી આપતા હોય તેમ બિંદાસ રીતે જાળીઓમાં જુગાર રમતા હોય તેવું લાગી રહ્યું હતું. સમાચારમાં સમય છે ફરી એક વિરામનું. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9799000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999.
બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 સેલનું રૂડું આંગણું XY લાઇવ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. વિરામ બાદ આગળ વધીએ તો કુદરત પણ કેટલીક વાર ક્રૂર મજાક કરતી હોય છે અને તેમાંય ખાસ કરીને સામાન્ય તેમજ ગરીબ પરિવારો પર કુદરતનો પ્રકોપ અવારનવાર છવાતો હોય છે અને તેઓ માટે મુશ્કેલી જાણે તેમનો પડછાયો હોય તેમ તેમની સાથે જ રહે છે. પરંતુ કુદરતની ક્રૂર મજાક સામે ગરીબ પરિવારો હસતા મોઢે પોતાની મુસીબતો ઝીલી લેતા હોય તેવો એક કિસ્સો રજૂ કરી રહ્યા છે, જેમાં પાટણ શહેરના ગરીબ પરિવારની એક યુવતીની સાથે કુદરતે નાનપણથી જ જાણે ક્રૂર મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં શહેરના કનસરા દરવાજા નજીક ઉંચેલાવાસમાં રહેતી આ 22 વર્ષીય યુવતી ઠાકોર રેખાબેનને નાનપણથી જ હાથની આંગળીઓ અને પંજા ન હોવાના કારણે તેના પગ વડે તેની તમામ કામગીરી સુંદર રીતે કરી રહી છે. જેમાં તેના પગમાં ચમચી ભરાવી પોતાની જાતે જ ભોજન કરતી આપ જોઈ શકો છો. આ ઉપરાંત આ યુવતીના પિતા કોઈ જ કામ ધંધો કરતા નથી, જેથી તેની માતાને નાની મોટી મજૂરી કરવા બહાર જવું પડે છે. ત્યારે રેખા ઘરમાં ઝાડુ, કચરા પોતા સહિતનું અન્ય કામ પણ કરી તેની માતાને મદદ કરી રહી છે. મારું નામ રેખાબેન ઠાકોર અને મારી મમ્મી મને હું કશું જ મદદ નથી કરી કે મારી મમ્મી બધું ખવડાવે, પીવડાવે, નવરાવે, ધોવરાવે બધું જ મારી મમ્મી કરે અને મારી મમ્મી ઘેર ના હોય ત્યારે હું જાતે જ બધી કરું મારા પગથી. તમે પગેથી શું શું કરી? પગેથી ને કચરા વાળું, જમું,
અને તેની માતા મજૂરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહી છે. તો હાથના પંજા ન ધરાવતી અને કુદરત સાથે બાદ ભીડતી આ રેખાના કિસ્સા પરથી આપણને શીખ મળે છે કે કોઈ પણ કામ એવું નથી કે જે અશક્ય ન હોય. તો બે હાથ ધરાવતો વ્યક્તિ ધારે તો શું નથી કરી શકતો તે આ કિસ્સા પરથી ફલિત થાય છે. મારી બેબીને કાયમથી આવશે દલમથી હું એને ખવડાવશું પીવડાવશું. દલમના હાથ આવાશે બધું મારી જાતે કરવાનું. હું ઘરી ના હોય તો એના પગી નાયા વણી બેસી રહે, એના પગી ખાય પીવે ને એવું કરે. પાટણ શહેરના પશ્ચિમ છેવાડે આવેલ ખાન સરોવરથી બહુચર માતાના મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ વત્રાસર કેનાલ નજીક આજે સવારે ભૂગર્ભ ગટરની પાઇપલાઇન લીકેજ થતા તેનું દુર્ગંધ મારતું ગંદુ પાણી વત્રાસર કેનાલમાં ઠલવાઈ રહ્યું છે. ભૂગર્ભ ગટરની પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણને કારણે ગંદા પાણીનો ધોધ વહી જતા આ વિસ્તારમાં ચારે તરફ દુર્ગંધ મારી રહી છે. ત્યારે અહીંયા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ ફેલાઈ રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે આ ભંગાણની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો માર્ગ પર પણ મોટું ભંગાણ સર્જાય તો નવાય નહીં, જે આપ જોઈ શકો છો. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पायजामा कुर्ता ब्रीचिस धोती कुर्ता के लिए नवलिका डिजाइन वर्क कलेक्शन नवली शूटिंग शर्टिंग पीपला शेर पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો.
તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે જ સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાચાચર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્કથી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળ તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધી તો હારીજ નજીક આવેલા ચંદ્રોડા ગામે રહેતો અને ધોરણ 5માં અભ્યાસ કરતો આદર્શ શાહ, મહેબૂબ શાહ અને તેના મિત્રો ગતરોજ ગામની સીમમાં આવેલ શેરના વૃક્ષ નીચે રમત રમતા હતા. તે દરમિયાન શેરના વૃક્ષ પરથી 66 કેવીની પસાર થતી હેવી વિજીવંત વીજ લાઇન આ વૃક્ષને અડકી જતા તેનો કરંટ શેરના વૃક્ષમાં પ્રસરી ગયો હતો. દરમિયાન વૃક્ષ નજીક રમી રહેલા આદર્શ શાહ, મહેબૂબ શાહનો હાથ વૃક્ષના થડને અડતા તેને જોરદાર વીજ કરંટ લાગતા તે દૂર ફંગોળાઈ ગયો હતો. દરમિયાન તેની સાથે રમી રહેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા ગામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વીજ કરંટથી બેભાન થયેલા બાળકને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત બાળકના પિતાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. મારો બાબલો 5મા ધોરણમાં અભ્યાસ કરે જે ચંદ્રોડા ગામ પ્રાથમિક શાળામાં શનિવાર હોવાથી જે એમને સરકારે કોઈ બી રજા હોવાથી ઘરે હતો
અને બાજુમાં જે 3 ફેઝની લાઈન હેડે એટલે એ 3 ફેઝની લાઈન જે વિદ્યુત બોર્ડના બેઝ કરેલા લીધે એનું કારણ કે જે વરસાદના અંદરથી વાયર પસાર થયેલા અને એનો કરંટ જે નીચે ઉતર્યું એટલે જીબી દ્વારા વાયરો કોઈ કાપવામાં આવ્યા નથી, કાપવામાં આવ્યા જ નહીં, ઝાડ કોઈ કાપવામાં આવ્યા જ નહીં. એના લીધે છે બનેલો છે. જેમાં એક છોકરું ભેગું હતું એણે જાણ કરી અને બીજા બધા પછી ત્યાંથી હારીજ લઈને આવ્યા અને હારીજ સારવાર તેમને કહી દીધું કે તમે આગળ લઈ જજો. અમે પછી આગળ ત્યાંથી પાટણ શહેરના વિવિધ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રિલાયન્સ 4G લાઇનની કામગીરીના પગલે છાસવારે પાણીની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો તૂટી જવાના બનાવો હવે સામાન્ય બની ગયા છે. ત્યારે આ કામગીરીમાં નગરપાલિકા તંત્રની બેદરકારી પણ છતી થવા પામી છે. ત્યારે પાટણ શહેરના ભૈરવનગર 1માં ભૈરવ મંદિર પાસે 4 દિવસ અગાઉ રિલાયન્સ 4G લાઇનની કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન લીકેજ થવા પામી હતી. ત્યારે આ કામગીરીના કર્મચારીઓ દ્વારા અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇનના લીકેજને માત્ર રબરનો સાંધો મારી તેની ઉપર માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાણી આવવાના સમયે મુખ્ય પાઇપલાઇનમાં પાણીનો ફોર્સ વધતા પંચર કરેલ આ પાઇપલાઇનમાંથી પાણીના ફુવારા ઉડતા ભૈરવ મંદિરથી બહાર નીકળવાના માર્ગ પર પાણીની રેલમછેડ સર્જાવા પામી હતી, જેના કારણે સોસાયટીમાંથી આવન જાવન કરતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ મુશ્કેલીઓ અંગે સોસાયટીના રહીશ GK પટેલે સ્કાય ન્યૂઝ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ભૈરવ મંદિર પાસે મેઇન પાઇપલાઇન તૂટી જવાથી લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. કેટલાય લોકો પડ્યા અને ઇજાગ્રસ્ત થયા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત ફોન કરવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાય નહીં. ક્યારની તૂટી ગઈ આ પાઇપલાઇન? સવારની. તમે નગરપાલિકામાં કેટલી વાર ફોન કર્યા? 7 થી 8 વખત. તો ત્યાંથી શું જવાબ મળે આપણે? કોઈ ઉપાડતું જ નહીં ફોન. આ અંગે ગતરોજ સોસાયટીના રહીશે આશરે નગરપાલિકાને 5 થી 10 વાર ફોન કર્યા હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો ન હતો. તો પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણના કારણે આવન જાવનના માર્ગ પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક રહીશો આ ખાડામાં પડી જવાના બનાવો પણ બનવા પામ્યા હતા. તો આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ પડવાના વાંકે અહીંથી પસાર થતા આપ કેમેરામાં જોઈ શકો છો. ત્યારે આ અંગે ભૈરવનગરના રહીશ ત્રિભુવનભાઈ પટેલે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. હવે અહીંયા રસ્તામાં પાણી દેખાય છે, તમે જુઓ છો, અને વચ્ચે થાંભલા ઊભા કર્યા છે કે જેથી કરીને ખ્યાલ આવે કે અહીંથી જે અવર જવર કરવાવાળા લોકોને ખબર પડે. હવે આવું તો બધું કેટલી એજન્સીઓ આવે છે અને કંઈ ખબર પડતી નથી કે નગરપાલિકાના માણસો જોડે આવશે કે નથી આવતા. અવારનવાર આવી જે પાઇપો લાઈન તૂટી જાય, વળી વચ્ચે કંઈક લઈને પાછા કંઈ ખાડા ખૈયા કરી નાખશું. હમણાં 2 દિવસ પહેલાં એવો પાવડો માર્યો તો કંઈ એ પણ એનું કોઈ વ્યવસ્થિત રીતે ઢંગ ધડા વગરનું બધું કામ કરતા હતા કે કોઈ જવાબ પણ ના આપે વ્યવસ્થિત રીતે. એટલે અહીં ખરેખર પબ્લિકને એટલી બધી હાડમારી છે કે ન પૂછવાની વાત. અને બીજું એક વસ્તુ છે કે લોકો ત્યાં બધા સામૂહિક રીતે ખરેખર જાય તો એનો કોઈ પ્રતિભાગ પડે, પણ છતાં અહીંયા તમે જે આવ્યા છે એટલે આ નિવેદન જે તમે લો છો અને કદાચ આ પેપરમાં આવે અને એમને કંઈક થોડીક જો આંખ ઉઘડે તો સારી વસ્તુ છે. કંઈ આવા પાણીમાં છે ખાડો હોય, અંદર કોઈ સ્લીપ ખાઈ જાય, પડી જાય, વાગી જાય, એક તો સાંકડા રસ્તા છે. એટલે આ રીતે આ પરિસ્થિતિની અંદર ખરેખર એમને નગરપાલિકાએ કેર લેવી જોઈએ અને એમના ચૂંટાયેલા નગર જે છે સેવકે પણ એમને અહીંયા ધ્યાન આપવું જોઈએ અને જે સત્વરે કંઈ શું કરવું જોઈએ, કારણ કે એમને કંઈ પ્લાનિંગ જેવું લાગતું નથી. આવી એજન્સીઓ કામ આપ્યો તો નગરપાલિકાના માણસો અહીંયા ધ્યાન આપવું જોઈએ અને એમને કહેવું જોઈએ કે અહીંયા પાઇપ છે કે નથી, શું છે કે, તો એ અને તાત્કાલિક એવું સારવાર થાય એવી ખરેખર એમને વ્યવસ્થા કરવી. તો અવારનવાર પાટણ શહેરમાં પાણીની પાઇપલાઇનો તૂટી જવાના ભંગાણને કારણે નગરજનો આજે ભારે યાતના વેઠી રહ્યા છે. તેમ છતાં નગરો નગરપાલિકા તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. તો શું છાસવારે તૂટતી પાણીની પાઇપલાઇનોની સમસ્યાનો કોઈ હલ થશે ખરો? સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના ગીવટા વિસ્તારમાં આવેલ તંબોળીવાડાના 5 બંધ મકાનોના તાળા તોડી તસ્કરોએ મચાવ્યો ખળભળાટ. 3 ઘરની તિજોરીઓ તોડી સગળો સામાન વેરવિખેર કરી કંઈ હાથ ન લાગતા તસ્કરોને ખાવો પડ્યો ફોગટનો ફેરો. તો પાલિકા કેમ્પસ ખાતે આવેલા જૂના કોર્ટ બિલ્ડિંગની પાછળ બાવળની ઝાડીઓમાં તેનપત્તીનો જુગાર રમતા નબીરાઓ ઝડપાયા કેમેરામાં. અને પાટણના છીણિયા દરવાજા વિસ્તારમાં આવેલ ભૈરવનગર 1માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રહીશો થયા ત્રસ્ત. 4 દિવસ અગાઉ 4G લાઇનની કામગીરી બાદ પાણીની પાઇપલાઇનનું પંચર તૂટતા આવન જાવનના માર્ગ પર પાણીની થઈ રેલમછેલ. લોકસભાની ચૂંટણી પહેલા રોડની નવીન કામગીરી નહીં થાય તો ચૂંટણીનો કરાશે બહિષ્કાર તેવી ઉચ્ચારી ચીમકી.
તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.